गुजरात के कच्छ में कामवाली के तौर पर घर में घुसने के बाद बड़ी चोरी की वारदातों को अंजाम देने वाले गिरोह का पर्दाफाश हुआ है, जिसमें पूर्व कच्छ की आदिपुर पुलिस ने बड़ा खुलासा किया है। पूर्व कच्छ के आदिपुर में पुलिस ने अंतर्राज्यीय घर फोड़ चोरी के एक बड़े मामले का खुलासा किया है। पुलिस ने कुल 6 अनसुलझी चोरी की वारदातों को डिटेक्ट करते हुए 2 नेपाली महिलाओं को गिरफ्तार किया है। पुलिस के मुताबिक इन वारदातों में 1 करोड़ रुपए से अधिक की चोरी का खुलासा हुआ है। आरोपियों की पहचान 26 वर्षीय सलीना धन बहादुर शाही और 28 वर्षीय रवीना वीरेंद्र उर्फ विवेक शाही के रूप में हुई है, जो मूल रूप से नेपाल की रहने वाली थी। पुलिस के अनुसार दोनों आरोपी पोश इलाकों में घरेलू काम या नौकरानी के तौर पर नौकरी करती थी और घर वालों का विश्वास जीतने के बाद परिवार जब भी बाहर जाए तब साथियों के साथ मिलकर घर में चोरी की वारदात को अंजाम दे डालती थी। પૂર્વ કચ્છ જિલ્લાના આદિપુર પોલીસ સ્ટેશનમાં 2026ના ત્રીજા મહિનામાં એક ઘરફોડ ચોરીનું બનાવ બનેલ હતું, જેમાં જે ફરિયાદી હતા એમના ઘરમાં એક નેપાળી લેડી હતી. એ ત્યાં એમના ઘરમાં એઝ એ સર્વન્ટ તરીકે ત્યાં કામમાં એમ્પ્લોય થઈ હતી અને પછી જ્યારે બધું વિશ્વાસ કેળવી લીધું અને થોડો ટાઈમ થઈ ગયો પછી એમના ઘરમાંથી જે છે, જ્યારે એ લોકો બહાર ગયેલા હતા ત્યારે એમના દ્વારા ઘરની કિંમતી વસ્તુઓ અને અલગ અલગ વસ્તુઓ બધું મળીને લગભગ 12 લાખ જેટલું જે છે મુદ્દામાલ ચોરી કરવામાં આવેલું હતું. આ બનાવ જ્યારે લોકલ પોલીસના ધ્યાને આવેલ ત્યારે ગુનો નોંધ્યા પછી એમની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આદિપુર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને એમના અધિકારીઓના નેતૃત્વમાં આ ગુનાની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેના આધારે જે આ તપાસ સતત ચાલતી હતી એમાં એક ટોળકી ધ્યાને આવેલ અને એ ટોળકીમાં કે આ જે આખી એક નેપાળી ટોળકી હોય અને એ લોકો અલગ અલગ રીતે અલગ અલગ લોકોના જે સમૃદ્ધ ઘર હોય, સમૃદ્ધ સોસાયટી હોય, જ્યાં પોશ વિસ્તાર હોય ત્યાં મકાનો ટાર્ગેટ કરીને અને ત્યાં પોતે નોકરિયાત લાગીને આવી રીતે લોકોનો વિશ્વાસ કેળવવાનો અને પછી જે છે ત્યાં ઘરમાં ચોરીના બનાવને અંજામ આપવાનો, આવી રીતના એમોથી એ લોકો ચોરી કરતા હોય. આદિપુર પોલીસ સ્ટેશનને આ આખી ટોળકીની જે માહિતી અને અલગ અલગ રીતે બાતમી મળી, જેના આધારે અત્યાર સુધીમાં 2 આમાં લેડીઝને જે છે ધરપકડ કરવામાં આવી છે, જેમનું નામ છે સલીના શાહી અને રવીના શાહી. એ બંને નેપાળની છે અને એની સાથે બીજા 3 લોકો પણ વોન્ટેડ છે, જે લોકો આ બનાવમાં સંડોવાયેલા છે. આ જે ટોળકી છે આ એક આંતરરાજ્ય અલગ અલગ સ્ટેટમાં આમના દ્વારા આખી ટોળકી દ્વારા જે છે બનાવોને અંજામ આપેલા હોય ચોરીના, આવી રીતે લોકોના ઘરોમાં નોકરિયાત લાગીને, જેમાં મહારાષ્ટ્ર પુણેના પણ છે, બેંગ્લોરના પણ બનાવો ધ્યાને આવેલા છે અને અલગ અલગ જે છે હજી પણ એમની તપાસ ચાલી રહી છે, કારણ કે આરોપી રિમાન્ડ ઉપર છે અને એવી શક્યતા છે કે હજી પણ બીજા સ્ટેટની પણ જે છે એવા બનાવો હોય એ પણ ધ્યાને આવવાની શક્યતા છે. ટોટલ અત્યાર સુધીમાં અલગ રાજ્યોના મળાવીને, જેમાં કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય અને ગુજરાત, 7 બનાવો ધ્યાને આવેલ છે અને આગળની તપાસ એમાં ચાલુમાં છે.